નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ પડકાર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી અમારા સંવાદદાતા હિતેશભાઈ પ્રજાપતિ સાથે। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે જિલ્લા કક્ષાનો પ્રાથમિક કક્ષાનો વિજ્ઞાન મેળો 2023-2024ની ઉજવણી કરવામાં આવી। ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે કસ્તુરબા બાલિકા વિદ્યાલય ખાતે પ્રાથમિક કક્ષાનો બાળ વિજ્ઞાન મેળો 2023-24નો ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં લોકલાડીલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને મુખ્ય મહેમાનોનું દીપ પ્રગટાવી અને સ્વાગત ગીતથી સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો માનનીય શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર, માનનીય જસવંતસિંહ ભાભોર, 129 વિધાનસભાના ધારાસભ્યો રમેશભાઈ કટારા, જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર, મામલતદાર પરમાર સાહેબ ઝાલોદ, તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ ઝાલોદ, ડીવાયએસપી ડીએ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી નૈનેશ મુનિયા, નૈનેશ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ચેતનાબેન પરમાર, પીએસઆઈ વીજી ગોહિલ, ડીપીઓ પ્રાચાર્ય શ્રી રૂપાખેડા, સરપંચ શ્રી રેતાબેન, તલાટી કમ મંત્રી કિરણભાઈ મછાર, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચો, પાર્ટીના આગેવાન, શિક્ષક ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। બાદમાં જસવંતસિંહ ભાભોરે જણાવેલ કે મેરી મીઠી મેરા દેશના માધ્યમથી 21મી સદીમાં ભારતમાં નરેન્દ્રભાઈ મોદી સરકાર 25 વર્ષની અંદર કેન્દ્રની બધી યોજનાઓને લાગુ કરી અને દેશને આત્મનિર્ભર બનાવી ભારતમાં આવે પછી કોઈ પણ વ્યક્તિ ગરીબ ના રહેશે। હિતેશભાઈ પ્રજાપતિ, ક્રાઇમ પડકાર ન્યૂઝ, દાહોદ।